બાયોલોજી ચેપ્ટર 2ની અંદર આવૃત બિનધારી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં નવા મુદ્દાની ચર્ચા કરીએ, પરાગનયન અને તેના પ્રકાર. તો પરાગનયન કોને કહેવાય? તો મુખ્યત્વે આવૃત બિનધારી વનસ્પતિઓમાં જે પુષ્પની સંરચના છે એ પુષ્પમાં રહેલા પુંકેસરના પરાગાશનમાંથી મુક્ત થતી પરાગરજ જે હોય છે એ પરાગરજને સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થળાંતરિત કરવાની પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ ફરીથી એકવાર કે પુંકેસરના પરાગાશન પર રહેલી પરાગરજ એ પરાગરજ મુક્ત થાય અને તેને સ્ત્રી કેસરના પરાગાશન પર સ્થળાંતરિત કરવાની ક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પમાં આપણે જોઈ શકીએ છીએ કે પુંકેસર છે એ પુંકેસર પર રહેલી પરાગરજ જે છે એ પરાગરજને સ્ત્રી કેસરના પરાગાશન પર જ્યારે સ્થળાંતરિત કરવામાં આવે તે પ્રક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે પરાગનયન સપુષ્પી વનસ્પતિઓ માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા તરીકે કેળવાયેલી હોય છે. એટલે કે એના અલગ અદ્ભુત અનુકૂલનો જે હોય છે એની સાથે સંકળાયેલા હોય છે. આ પરાગનયનની પ્રક્રિયા કરવા માટે વનસ્પતિઓને બાહ્ય કારકો એટલે કે જુદા જુદા વાહકોની તેમને જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે આ પરાગનયનના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. ત્યારે પરાગનયનના મુખ્યત્વે પ્રકાર જોઈએ તો પરાગનયન મુખ્યત્વે 2 પ્રકારે થતું જોવા મળે છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનના પાછા 2 તબક્કા અલગ અલગ પાછા મુદ્દા પડે છે: સ્વફલન અને ગૈટેનોગેમી. જ્યારે પરપરાગનયનનો એક બીજો તબક્કો પરવશ અથવા તો એને ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે. પરાગનયનના 2 પ્રકાર મુખ્યત્વે સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનના પાછા 2 પ્રકાર: સ્વફલન અને ગૈટેનોગેમી. જ્યારે પરપરાગનયનનો એક જ પ્રકાર પરવશ તરીકે અથવા તો ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. આપણી ચોપડીની અંદર 3 પ્રકાર દર્શાવ્યા છે: સ્વફલન, ગૈટેનોગેમી અને પરવશ. એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, તે પરાગનયનના પ્રકારના જ પેટા વિભાગો તરીકે જ ગોઠવણી પામેલા જોવા મળે છે. ત્યારે સૌ પ્રથમ આપણે લઈએ છીએ કે સ્વફલનની પ્રક્રિયા. તો કહે છે કે એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંની પરાગરજ તે જ વનસ્પતિના પરાગાશન પર સ્થળાંતરિત થાય તેને સ્વફલન કહેવાય. સ્વ એટલે પોતાનું જ, પોતાની જ પરાગરજ પોતાના જ સ્ત્રી કેસર પર જઈને સ્થળાંતરિત થઈને સ્થાપિત થાય તેને સ્વફલન તરીકે ઓળખવામાં આવે. બીજી રીતે કહીએ તો કે પરાગનયન સ્વફલન એટલે કે પુષ્પનું પરાગનયન તે જ વનસ્પતિના રહેલા પુષ્પની પરાગરજ દ્વારા જ તેનું વહન થતું હોય એટલે એને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો બીજી વનસ્પતિનું ઉદાહરણ પર લઈએ તો એમ કહેવાય કે જે પુષ્પ હોય એ પુષ્પનું પુંકેસરની પરાગાશય પર રહેલી પરાગરજ તે જ વનસ્પતિના સ્ત્રી કેસર પર જઈને સ્થળાંતરિત થાય તે પ્રક્રિયાને સ્વફલન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વફલનની પ્રક્રિયા હંમેશા
યાદ રાખજો, દ્વિલિંગી પુષ્પોમાં જ શક્ય બનતી હોય છે. એટલે કે એક સાથે સ્ત્રીકેસર અને પુંકેસર એક જ પુષ્પમાં હાજર જોવા મળતા હોય ત્યારે જ આ સંભાવના શક્ય બનતી હોય છે. ત્યારે પુષ્પ ખીલવા સાથે આપણે જોઈ શકીએ છીએ કે જો અહીંયા આગળ કલિકા સ્વરૂપે રહેલી છે, આ કલિકા છે, તો એ કલિકા ધીમે ધીમે વિકાસ પામીને પુષ્પનું સર્જન કરે. ત્યારે પરાગા અંદરની બાજુએ રહેલી પરાગાશય અને પરાગાશન ધીમે ધીમે ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્ય જોવા મળે. પરંતુ એમ કે છે કે જ્યારે સ્વફલનની પ્રક્રિયા કરવાની હોય ત્યારે પરાગરજની મુક્તિ અને સ્ત્રીકેસરના પરાગાશનની ગ્રાહ્યતા એ જે હોય છે તે બંને વચ્ચે મુખ્યત્વે તાલમેલ હોવો જરૂરી બની જતો હોય. બીજી રીતે કહીએ તો જ્યારે પુંકેસરનું પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય છે તે જ સમયે સ્ત્રીકેસરને પણ પરિપક્વ થયેલું જરૂરી હોવું જોઈએ. અને સ્ત્રીકેસરનું પરાગાશન પણ એ પરાગરજને મેળવવા માટે ગ્રાહ્યતા એટલે કે એને ત્યાં આગળ ફલનની પ્રક્રિયા કરવા માટે ગ્રહણ કરવાની ક્ષમતા પણ સાથે ધરાવતું હોવું જોઈએ જ. એટલે કે ક્યારે બને તો એ સંભાવના એક જ સ્વરૂપે બને કે જ્યારે પણ જે વનસ્પતિ જોઈએ છીએ તો એમાં રહેલું જે પુષ્પની જે સંરચના હોય છે તો તે પુષ્પની સંરચનામાં આ સ્ત્રીકેસરની સંરચના સમજાઈ અને એની સાથે જ બાજુમાં પુંકેસર પણ તમને દર્શાવેલા બતાવે. તો બંને વચ્ચે નિકટતા હોવી જરૂરી છે. નિકટતા એટલે કે બંનેની વચ્ચે એકદમ નજીકનો સંબંધ હોવો જોઈએ, જેથી કરીને પુંકેસરની પરાગરજ જ્યારે મુક્ત થાય અને તરત સ્ત્રીકેસરનું પરાગાશન પર જઈને તે સ્થાપિત થઈ શકતી હોય. તો આ પ્રક્રિયાને સફલન તરીકે ઓળખવામાં આવે છે. તો એવી કેટલીક વનસ્પતિઓ કે એના ઉદાહરણ તરીકે વાયોલા, કેમેલિના અને અબુટી નામની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના જે પુષ્પો હોય છે એ પુષ્પોની અંદર સફલનની પ્રક્રિયા સરળતાથી જોઈ શકાય છે. આ પ્રકારની જે સંરચના છે એ સમજવા માટે મુખ્યત્વે એમ કહેવામાં આવે છે કે આવા કેમેલિના નામની જે વનસ્પતિ છે એમાં 2 પ્રકારના પુષ્પો સર્જન થતા હોય છે. એક હવાઈ પુષ્પો જે ઉપરની તરફ ગોઠવણી પામેલા હોય છે અને બીજા પુષ્પો છે સંવૃત્ત પુષ્પો જે નીચેની તરફ ગોઠવણી પામેલા હોય છે. તો હવાઈ પુષ્પો જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવી જ સંરચના ધરાવતા હોય છે, જ્યારે સંવૃત્ત પુષ્પો જે હોય છે એ હંમેશા યાદ રાખવાનું કે આવા સંવૃત્ત પુષ્પો ક્યારે પણ ખીલતા નથી. એટલે કે તેઓની સંરચના કલિકા સ્વરૂપમાં જ રહેલી જોવા મળે છે. એટલે કે તેઓ કલિકા સ્વરૂપે જ રહેલા જોવા મળે. અહીં જુઓ, આવી કલિકા સ્વરૂપે જ તેવા પુષ્પો જોવા મળતા હોય છે. તે કોઈ દિવસ પુષ્પની જેમ ખીલેલા જોવા મળતા નથી. આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાશન એકબીજાની ખૂબ જ નજીક હોય છે. તો આની સમજ લઈએ તો એમ કહેવાય કે જ્યારે કલિકા સ્વરૂપે જ રહેલી જોવા મળે છે સંવૃત્ત પુષ્પો, ત્યારે આ કલિકાની અંદર જ સ્ત્રીકેસર અને પુંકેસર અંદરની બાજુએ જ ગોઠવણી પામેલા હોય છે. ત્યારે તેઓ એકબીજાની ખૂબ જ નજીક હોય છે. જ્યારે પુષ્પ કલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાશયના સંપર્કમાં આવે છે
અને સંવૃત્ત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે, કારણ કે એને કોઈ પણ પ્રકારના વાહકોની જરૂર નથી. કેમ? કારણ કે હમણાં જ આપણે કીધું કે સ્ત્રી કેસર અને પુંકેસર એકદમ નજીક જ છે અને કલિકા છે એ બંધ અવસ્થામાં જ હોય છે, એટલે તે એકદમ નજીક ગોઠવણી પામેલા હોવાના કારણે તેઓમાં સ્વફલન જોવા મળે છે. કારણ કે પરપરાગરજની પરાગાશન પર સ્થાપિત થવાની કોઈ તક જ હોતી નથી. તો એનું બીજું રીઝન કે પરાગરજની પ્રક્રિયા એટલે કે બીજા જ પુષ્પની પરાગરજ તેના પર આવીને કોઈ દિવસ સ્ત્રીકેસરના પરાગાશન પર આવીને સ્થાપિત થવાની સંભાવના નથી. તો એનું પણ પાછું રીઝન કેમ? તો કારણ કે આ સંવૃત્ત પુષ્પો હંમેશા કલિકા અવસ્થામાં જ હોય છે, તે કોઈ દિવસ ખીલતા નથી. તો સંવૃત્ત પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજનું સર્જન થઈ શકતું હોય છે. તો આ હતું સ્વફલનની પ્રક્રિયા. અહીં સુધી તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો. બીજો મુદ્દો લઈએ કે પરાગનયનનો જ મુદ્દો ગેઇટેનોગેમી. તો એ મુદ્દાને આપણે સહજતાથી સમજીએ તો ગેઇટેનોગેમી એને કહેવાય કે જે પુષ્પના પરાગાશયમાંની જે પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પ એટલે કે આ પુષ્પ છે, દેખી શકીએ છીએ તમે આ સંરચનામાં જોજો કે ગેઇટેનોગેમી કોને કહેવીશું? તો ગેઇટેનોગેમી એને કહેવામાં આવે કે પુષ્પના અંદર રહેલી પરાગાશયમાંની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પ એટલે કે આપણે જોઈ શકીએ કે અહીંથી પરાગરજ મુક્ત થાય આ પુષ્પમાંથી અને તેનું વહન તે જ વનસ્પતિના બીજા પુષ્પના સ્ત્રીકેસર પર જઈને એટલે કે સ્ત્રીકેસરના પરાગાશન પર પરાગરજનું સ્થાપન થવાની પ્રક્રિયાને ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. ગેઇટેનોગેમી સરળતા અને સહજતાથી સમજી શકાય તેવી પ્રક્રિયા કે વનસ્પતિના એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના સ્ત્રીકેસર પર જઈને સ્થાપિત થવાની પ્રક્રિયાને ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ પ્રક્રિયા જે છે એ પરપરાગનયનની જ પ્રક્રિયાની રીતે પણ કાર્ય કરતી હોય છે કે જેમાં પરાગવાહકો ભાગ ભજવતા હોય છે. જેમ કે એમ કહી શકીએ કે જેમાં જનીનિક દ્રષ્ટિએ સ્વફલન તો એ જ વનસ્પતિના પુંકેસરની પરાગરજ તે જ વનસ્પતિના બીજા સ્ત્રીકેસર પર જઈને પડે છે અને પરાગનયનની પ્રક્રિયા થતી હોય છે. ત્યારે સ્વફલન સાથે સમાનતા ધરાવે, કારણ કે પરાગરજ છે એ જ વનસ્પતિની પરાગરજ હોય છે. એટલે કે બીજી વનસ્પતિની પરાગરજ નથી, પરંતુ પરાગરજનું વહન એ જ વનસ્પતિના બીજા પુષ્પના સ્ત્રીકેસર પર એનું વહન થાય છે, એટલે એને ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વસ્તુ કે ત્રીજો પ્રકાર લઈએ, પરવશ. તો મુખ્યત્વે પરવશ એ પરપરાગનયનનો પ્રકાર છે. તો પરપરાગનયનને સમજવા માટે તો કે છે પરાગાશયમાંની પરાગરજનું, અહીંયા ધ્યાનથી જોજો કે પરવશ કોને કહીશું? તો ધ્યાનથી એક વનસ્પતિની પુંકેસરની પરાગાશયમાંની પરાગરજ જે છે તે પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાશન પર સ્થાપિત થવાની પ્રક્રિયાને ધ્યાનથી જોજો. બંને વનસ્પતિઓ એક જ જાતિની હોઈ શકે, કાં તો જુદી જુદી જાતિની પણ હોઈ શકે. ત્યારે એક વનસ્પતિની પરાગરજ અન્ય જાતિની વનસ્પતિના સ્ત્રીકેસરના પરાગાશન પર જઈને સ્થાપિત થવાની પ્રક્રિયાને પરવશ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું પરાગનયન કે જેમાં પરાગાશન પર જનીનિક ભિન્નતાઓ ધરાવતી
એટલે કે એક જ જાતિની વનસ્પતિની પરાગરજ ન હોય એની જગ્યાએ બીજી અલગ અલગ જાતિની વનસ્પતિઓની પરાગરજ પણ આ પરવશ રીતે પરાગરજની વહન કરવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. એટલે કે જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ પણ અહીં સ્ત્રીકેશનના પરાગાશન પર સ્થાપિત થતી હોય છે. એટલે ફરી એકવાર પરવશ પરાગનયનની પ્રક્રિયા કઈ રીતે કહીશું તો પરાગાશયની પરાગરજ અન્ય વનસ્પતિના સ્ત્રીકેશનના પરાગાશન પર સ્થાપિત થવાની પ્રક્રિયાને પરવશ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં પરાગાશન પર જનીનિક ભિન્નતા ધરાવતી અલગ અલગ વનસ્પતિઓની પરાગરજ સ્થાપિત થતી હોય છે. આ હતા પરાગનયનની પ્રક્રિયા અને તેના પ્રકારોની સમજ. સરળતાથી સમજી શકાય એવો મુદ્દો છે તો સરળતાથી યાદ રાખીને આકૃતિસહ તમારે મોઢે કરી લેવું. પરાગનયનની પ્રક્રિયા અને તેના પ્રકાર પછી પરાગનયન માટેના વિવિધ વાહકોનો મુદ્દાની ચર્ચા કરીએ તો મુખ્યત્વે પરાગનયન માટેના વાહકો જોઈએ છીએ તો બે પ્રકારના વાહકો જોવા મળે છે, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો તરીકે એમનો ઉપયોગ થતો હોય છે. તો અજૈવિક ઘટકોની અંદર જેને સમાવેશ થાય છે તે પવન અને પાણી છે, જ્યારે જૈવિક ઘટકો તરીકે પ્રાણીઓનો સમાવેશ થતો હોય છે. તો જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય તો મોટાભાગની વનસ્પતિઓ જે હોય છે એ પરાગનયન માટે જૈવિક વાહકોનો જ ઉપયોગ કરે છે. ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક વાહકોનો ઉપયોગ કરતા હોય છે. પવન અને પાણી કે જે બંને અજૈવિક ઘટકો દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાશન સાથેની સંપર્કમાં આવવાની શક્યતાઓ રહેલી હોય છે. આવી અચોક્કસતાની પૂર્તતા માટે એટલે કે સરળતાથી એ ફલનની પ્રક્રિયા કરવા પરાગાશન પર પરાગરજના સ્થાપનની અચોક્કસતાની પૂર્તતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજનું સર્જન કરતા હોય છે. એટલે કે જ્યારે પાણી અને પવન દ્વારા પરાગરજનું વહન થતું હોય તો તેવી વનસ્પતિઓમાં અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો વધુ સંખ્યામાં પરાગરજનું સર્જન કરતા હોય છે. ત્યારે અલગ અલગ પ્રકારના વિવિધ ઘટકો અને વાહકોની ચર્ચા કરીએ ત્યારે સૌ પ્રથમ મુદ્દો લઈએ પવન દ્વારા પરાગનયન, જે અજૈવિક ઘટક તરીકે કાર્ય કરે છે. ત્યારે અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન ઘણું જ સામાન્ય વાત છે કે જેને વાત પરાગનયન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જરૂરી છે કે પુષ્પની પરાગરજ હંમેશા હલકી હોવી જોઈએ અને ચિકાસ રહિત હોવી જોઈએ, તો જ પવન દ્વારા પરાગરજનું વહન શક્ય બને છે. એટલે કે પવન દ્વારા જે પરાગનયનની પ્રક્રિયા થાય તો એ પુષ્પની પરાગરજ જે હોય તે હલકી અને ચિકાસ રહિત હોવી જોઈએ, જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ શકે હોય. પુષ્પમાંના પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લા અને મુક્ત હોવા જોઈએ, જેથી કરીને પરાગરજ સરળતાથી પવનના પ્રવાહ સાથે રહીને વિકિરણ પામી શકે. સાથે સાથે મોટા પીંછાયુક્ત પરાગાશન પુષ્પમાં ગોઠવણી પામેલા હોવાથી વાત પ્રવાહિત
એટલે કે પવન દ્વારા વહન પામતી પરાગરજને સરળતાથી તેને જકડી શકાતી, પકડી શકાતી હોય છે. એ નીચે આકૃતિમાં જોઈ શકો છો. તો એ જે પુષ્પની સંરચના દર્શાવી છે એવા વિકસિત પુંકેસરો દર્શાવેલા જોવા મળે છે. ત્યારે વાત પરાગિત પુષ્પો એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતા પુષ્પ વિન્યાસ ધરાવે છે. એટલે કે એક અંડકયુક્ત એટલે કે બીજાશયની અંદર એક જ અંડકની સંરચના જોવા મળતી હોય છે એવા અનેક પુષ્પો ધરાવતા હોય એવો પુષ્પ વિન્યાસ ધરાવે છે. ઉદાહરણ તરીકે મકાઈનો ડોડો આપણે જોયેલો છે કે જેમાં પરાગાસન અને પરાગવાહિનીઓ ગોઠવણી પામેલા હોય છે. જે પરાગાસન અને પરાગવાહિનીઓ પવનની સાથે લહેરાતા હોય છે તે સ્ત્રીકેસર દ્વારા મુક્ત એટલે કે પુંકેસર દ્વારા મુક્ત થતી પરાગરજને તે સરળતાથી સ્ત્રીકેસર પરાગવાહિની જે હોય છે એ જકડી શકતી હોય છે. એનું ઉદાહરણ બીજું જોઈએ તો ઘાસના ઉદાહરણ છે. એમાં વાત પરાગનયનની ખૂબ જ સામાન્ય પ્રક્રિયાઓ સરળતાથી જોઈ શકાતી હોય છે. આ હતો પહેલો જ મુદ્દો પવન દ્વારા પરાગનયનનો.